જય સ્વામી મિત્રો, ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઇબ કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. તમામ વિડીયો જોતા એને બધાને જાજાથી જય સ્વામિનારાયણ. ઢોકળા આજ તો લોટ થોડો અને કચુંબર સાસી આજ આમાં હું સુધારો કર્યો છે? જો કોથમીર મરસું દૂધી કોબી ટમેટા પાલક ઓહો, વટાણા આદુ આ તો ઊંધિયું શાક છે કે દેશી ઢોકળા છે? ઊંધિયા શાક જેવું થાય. હવે આમાં બહુ જ આઈટમ જાજી ગળવી છે, આપ જોઈ શકો છો. આઈટમ બહુ જાજી પડશે આ વખતે. હળદર અને મરસું છે એટલે થોડીક ચટણી અને ધાણા જીરું આ બધું હોય ને તો તીખા શુકર હોય ને તો થોડુંક વધારે ભાવે. કોબી કાચો મસાલો કહેવાય. બરાબર. અને આ મોર અને આ સાજીના ફૂલ ઘણી ગણાઈને એટલી આજ આઈટમ ભેળવી છે ભાઈ દેશી ઢોકળામાં. તો દેશી ઢોકળા મસ્ત બનશે આજ. દર વખતે પાલક પાત્રા જ નાખીએ છે ને, એટલે આ વખતે બધો મસાલો નાખી જોરદાર. આદુ જોઈએ, કોથમીરના મરચા, આ કોબી, આ ટમેટા ઝીણા દેશી ઘરના ખાટા મીઠા, ખૂબ સરસ મજાની આઈટમો ભેળવી છે આજ તો. ઓહો, અને આ વટાણા ઊંધિયું શાક જ થઈ ગયું છે આમાં દેશી ઢોકળા. અને આ આદુ. કેટલી કુલ ટોટલ આઈટમ છે? 10 થાય. અને આ પાલક. પાલક તો શરીરની માટે બહુ સારો. મસ્ત મજાનો લોટ બંધાઈ ગયો છે. આ તો 10-12 જાતનું ભેળવ્યું છે આમાં. હા, લોટ બંધાઈ જાય એટલે મૂકશું ઢોકળા. મસ્ત મજાના દેશી ઢોકળા. સરસ મજાના તૈયાર થામીડા અને નીચે પાણી ભર્યું છે ને, નીચે પાણી વરાળથી જ બફાય. વરાળથી જ પકાય એટલે સરસ મજાના બનશે. આજ તો ખાટા જો આઈટમ નાખી છે. 10-12 જાતનું ભેળવ્યું છે. બાકી જો બહુ જાજુ ભેળવ્યું છે આજ તો. મસ્ત મજાના બનશે. સરસ મજાના દેશી ઢોકળા બની ગયા છે ને જમવા પણ બેસી ગયા. ચટણી ને દહીં ને લીંબુ ને મૂળા ને. કેમ બેના? મસ્ત હો, 2-3 જાતની તો ચટણી હોય. કેમ છે બા ઢોકળા? સારું છે ને? સરસ છે ને? આ તો કોબી ને બધું નાખ્યું છે ને, દૂધી ને કોબી પાલક વટાણા. બાકી વસ્તુ હતી એટલી બધી નાખી દીધી તો સારું થાય ને બા. મસાલા વાળું હોય તો મસ્ત મજાના ઢોકળા. અજરે મોચારે સપનું આવ્યું, રામજી વનવાસ. ગુરુજી મારે જાવું છે રામની પાસ. નાથી ભરતજી શાલિની સરિયા, આવ્યા વન રાવણ મોજાર. ગુરુજી મારે જાવું છે રામની પાસ. અહો ભરતજી તમે ક્યાંથી ને કેને દેખાડું વનવાસ. ગુરુજી મારે જાવું છે રામની પાસ. નાથી ભરતજી શાલિની સરિયા, આવ્યા રાવણ મોજાર. ગુરુજી મારે જાવું છે રામની પાસ. અહો ભરતજી તમે ક્યાંથી ને
દેખાડું વનવાસ ભરતજી તમ ઘેરે જાઓ મારા વીર માતા કૌશલ્યા બહુ રુદન કરે છે ધારણ દેજો એને ધીર ભરતજી તમ ઘેરે જાઓ મારા વીર આપણા પિતાને પ્રણામ કહેજો માતાને દેજો આશીર્વાદ ભરતજી તમ ઘેરે જાઓ મારા વીર વાંજિયા હોય એને પુત્ર દેજો પારણીએ દેજો આશીર્વાદ ભરતજી તમ ઘેરે જાઓ મારા વીર ભૂખ્યા રે હોય એને ભોજન દેજો તરસાને દેજો બોળાની ભરતજી તમ ઘેરે જાઓ મારા વીર જય સોમનાથ જય શ્રી ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ રામ વનવાસમાં ગયા હતા ત્યારે ભરતજી એની પાછળ ગયા ત્યાં ત્યારે રામ એને વિનંતી કરે છે કે તમે ઘેરે જાઓ અને પ્રજાનું પાલન પોષણ કરો અને એનું બધાનું ધ્યાન રાખો મારે વનવાસ પૂરો કરીને જ હું આવે કારણ કે પિતાની આજ્ઞા પ્રમાણે જ હાલવાનું છે એવા રામ હતા જે કઈ માતાએ જે વરદાન માગ્યા હતા એ દશરથ રાજા આપ્યા એ પ્રમાણે જ રામ હાલ્યા હતા એટલે આપણે માતા પિતાનું કયું કરવું જોઈએ કારણ કે રામ જેટલું તો કોઈને દુઃખ પડવાનું નથી ને આપણે સહન કરી ગયા એનાથી રામ કેવા શીલે હાલ્યા હતા ને એવા શીલે આપણે થોડોક હાલવાની કોશિશ કરવી જય સ્વામિનારાયણ જય સિયારામ Om